નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતમાં બધી જ જગ્યાએ મેડિસિન ઉપલબ્ધ છે. એટલે કે આપણા ગુજરાતની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં કુદરતી ઔષધિઓ ઉગી આવે છે, જેનો આપણે ક્યારેય ઉપયોગ કરતા જ નથી. તો મિત્રો, આજે આપણે એવા એક કુદરતી ઉપાય વિશે વાત કરવાના છીએ, જે તમે ઉપાય કરશો તો ગમે એવા તમારા દાંતની તકલીફ પડતી હશે, એટલે કે મોઢામાં વાસ આવતી હશે, દાંતનો દુખાવો હશે, પેઢામાંથી લોહી નીકળતું હશે, તો બધામાં તમને રાહત મળવાની છે. મિત્રો, આપણે દાંતના દુખાવાથી પરેશાન હોઈએ છીએ તો રાત્રે પણ આપણને ઊંઘ નથી આવતી, તો આપણે અલગ અલગ પ્રયોગો કરતા હોઈએ છીએ, ડૉક્ટરની દવાઓ લેતા હોઈએ છીએ, અલગ અલગ જાતની આપણે કોલગેટો વાપરતા હોઈએ છીએ. તો મિત્રો, આજથી તમારે આ બધું જ બંધ કરી દેવાનું છે, કારણ કે આજે હું તમને એવી બે કુદરતી વસ્તુ વિશે વાત કરવા જઈ રહી છું, જે આપણને સાવ સરળતાથી મળી જાય છે. તમે કદાચ એનું નામ સાંભળ્યું હશે, જે ગામડામાં વધારે પડતા ખેતરોની સીમમાં આ જોવા મળે છે. આ જે ઔષધિ છે એ આપણા આસપાસ જ્યાં પાણી ભરાયેલું હોય છે, જ્યાં તળાવ હોય છે, ત્યાં જોવા મળે છે. તેનું નામ છે ભોરીંગડી. તમે ભોરીંગડી નામ સાંભળ્યું જ હશે. એના બી પીળા કલરના હોય છે, જ્યારે કાચા હોય છે ત્યારે ગ્રીન કલરના હોય છે. ભોરીંગડીના પાન છે એની ઉપર સાઈડમાં ખૂબ જ કાંટા જોવા મળે છે, અને આ ભોરીંગડી વેલાના રૂપે હોય છે અને જમીન સાથે સંકળાયેલી હોય છે. ખૂબ એના ઉપર કાંટા હોય છે, એટલા માટે સંસ્કૃતમાં તેને કંટકારી પણ કહેવામાં આવે છે. મિત્રો, તો તમે આ ભોરીંગડી જોઈ જ હશે, એ સાંભળી પણ હશે. ઉનાળામાં ત્યાં ખાસ પ્રમાણમાં જોવા મળે છે અને આ બિલકુલ મફતમાં છે, સાવ સસ્તું છે, અને તમે આનો ઉપયોગ છે એ સરળતાથી કરી શકો છો. તમે ગમે ત્યારે કોઈ ખેતરમાં, કોઈ કાંટાળી કોઈ જગ્યા હોય ત્યાં તમે આ ભોરીંગડી આસાનીથી મેળવી શકો છો. જો તમારે કોઈ આજુબાજુમાં એવું સ્થળ નથી, તો તમે ગાંધીની દુકાને પણ સરળતાથી ભોરીંગડી છે એ લઈ શકો છો. હવે તમારે શું કરવાનું છે મિત્રો, સાંભળજો. ગાયનું છાણ અથવા તો કોઈ પ્રકારનું અડાયું છે એને સળગાવવાનું છે. એની અંદર બિલકુલ ધુમાડો ન રહે, એની અંદર બિલકુલ માત્ર ને માત્ર દેવતા જ રહે, એટલે કે દેતવા જ રહે, એ જોવાનું છે. તમારે ગાયનું છાણ અથવા તો કોઈ લાકડું જગાવવાનું છે. લાકડું કે છાણ એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી એને જગાવવાનું છે. ધુમાડો બધો જવા દેવાનો છે, માત્ર એમાં દેતવા જ હોવા જોઈએ. હવે એક વાટકી લેવાની છે, એમાં જે ભોરીંગડીનું સૂકું ફળ છે એને એકદમ ક્રશ કરી નાખવાનું છે, ટુકડા કરી અને એકદમ ક્રશ કરી નાખવાનું છે. હવે દેતવા છે એની ઉપર આ ભોરીંગડીનું જે ફળ છે એને તેમાં પ્રજ્વલિત કરી નાખવાનું છે, એટલે કે એકદમ ધુમાડો છે એ પ્રજ્વલિત થશે. પછી પ્રજ્વલિત થવાને કારણે એમાં ધુમાડો આવશે. આ જે ભોરીંગડીનો ધુમાડો છે તમારે મોઢાથી અંદર લાવી, આપણે જેમ ચા પીતા હોઈએ, દૂધ પીતા હોઈએ, એવી રીતે ભોરીંગડીનો જે આપણે કહીએ કે ધુમાડો છે એને મોઢું ખોલી અને સૂપ સૂપ કરતું અંદર જવા દેવાનું છે. આપણે જેવી રીતે કોઈ ગરમ વસ્તુનું સેવન કરીએ છીએ, સૂપ સૂપ કરીએ છીએ, એવી રીતે ધુમાડો છે ને તમારા મોઢા મારફતે તમારે અંદર લઈ જવાનો છે. તમારા દાંતની અંદર જ્યાં પણ સડો હશે, જ્યાં પાયરિયા થયા હશે, મોઢામાં કોઈ દુર્ગંધ આવતી હશે, જ્યાં બેક્ટેરિયાનો વધારે પડતો ગ્રોથ હશે, ઇન્ફેક્શન હશે, ત્યાં મૂળ સુધી આ ધુમાડો પહોંચશે, જેને કારણે જે સડો હશે એ પણ નષ્ટ થવામાં સૌથી ઉપયોગી સાબિત થશે. બીજું કંઈ જ નથી કરવાનું મિત્રો, માત્ર ને માત્ર તમારે ધુમાડો મોઢામાં લેવાનો છે. આ ઉપાય કર્યા પછી જો તમને કોઈ તીખી વસ્તુ ન ભાવતી હોય તો પણ તમારે જબરજસ્તી કોઈ તીખી વસ્તુ ખાઈ લેવાની છે. દાખલા તરીકે કોઈ મરચું છે તો ફટાફટ તમારે ધુમાડો લીધા પછી કોઈ તીખી વસ્તુ ખાઈ લેવાની છે, કારણ કે મરચાંનો ધુમાડો જો તમે લેવામાં આવે તો તમે સહન કરી શકતા નથી, કારણ કે આ સૂક્ષ્મ પ્રક્રિયા છે. જ્યારે અન્ન જઈ શકે પણ જળ ન જઈ શકે, એટલે ધુમાડો જઈ શકે એ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે, સૂક્ષ્મ જગ્યા ઉપર અંદર સુધી પહોંચી શકે છે. જ્યાં કોઈ બેક્ટેરિયાના ગ્રોથ હોય, ત્યાં જ્યાં પણ સડો થઈ ગયો હોય, સડાને નાશ કરવા માટે આ ભોરીંગડીનો ધુમાડો છે ખૂબ જ ચમત્કારિક રિઝલ્ટ આપે છે. જો કોઈ લોકોને આવી સમસ્યા છે તો એ લોકોએ ખાસ કરીને આ ભોરંગડીનો ધુમાડો લેવાનો છે, અને આ પ્રયોગ તમારે સતત 7 દિવસ સુધી કરવાનો છે. તમારા દાંતમાં ગમે એવો સડો હશે એ પણ દૂર કરવામાં આ ભોરંગડીનો ધુમાડો ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે, અથવા તો તમારા દાંતને તમારા લાંબા સમય સુધી ટકાવી રાખે છે, સુરક્ષિત રાખે છે. તમારા દાંત કોઈ દિવસ ખરાબ ન થાય તો પણ એવા લોકોએ 15 દિવસમાં એક વખત આ ભોરીંગડીના ધૂપને, આ ધુમાડો છે એને લેવાનો જ છે. આના કારણે
લાંબા સમય સુધી તમારા દાંત મજબૂત રહે છે. મિત્રો, હવે બીજી કુદરતી ઉપચાર વિશે આપણે વાત કરવાના છીએ. બીજી વનસ્પતિ છે એ આપણને સરળતાથી મળી જાય છે, જે આપણા દાંત માટે પણ ખૂબ લાભકારી છે. આ વનસ્પતિ છે એ પણ ખેતરના સેઢામાં બિલકુલ આસાનીથી મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને આ મેડિસિન એટલે કે આ જે કુદરતી સ્ત્રોત છે એ યુરોપના કેટલાક દેશોમાં તો રિસર્ચ પણ કરવામાં આવ્યું છે. એનું નામ છે મિત્રો અઘેડી. અઘેડી નામ સાંભળીને તમે આશ્ચર્યમાં પડી જશો, પણ તમને ગામની સીમમાં, ખેતરમાં, ગામડાઓમાં વધારે પ્રમાણમાં અઘેડી જોવા મળે છે. એટલું બધું ફાયદાકારક છે મિત્રો કે તમે તેની કલ્પના પણ ન કરી શકો. પરંતુ આપણે ધ્યાન કોઈ દિવસ આવ્યું જ નથી, આ વસ્તુમાં ગયું જ નથી. અને જો તમે એનો ઉપયોગ કરશો તો તમને બે દાંત વચ્ચે જગ્યાઓ હોય છે એના કારણે ઘણી બધી વખત દાંતમાં ઘણા બધા કચરા ફસાઈ જવાની સમસ્યા રહેતી હોય છે. એના કારણે આપણા દાંતોમાં કેવિટી થવાની શક્યતા રહેતી હોય છે. દાંતમાં જમ્સ થવાની સમસ્યાઓ રહેતી હોય છે. દાંતોમાં સડો થવાની સમસ્યા રહેતી હોય છે. તો મિત્રો, આના માટે તમારે રામબાણ ઈલાજ છે અઘેડીના પાન. મળી જાય તો તોડી અને તેને ચાવવાના છે. જો તમને તાજા પાન ન મળી શકતા હોય તો તમે કોઈ પણ આયુર્વેદિક સ્ટોરની અંદર અથવા તો ગાંધીની દુકાને તમે કહેશો અઘેડીના સૂકા પાન તો તમને સરળતાથી મળી શકે છે. પરંતુ પ્રયત્ન એવા કરજો કે લીલા અઘેડીના પાન મળે તો વધારે સારું. અને ખેતરોમાં હોય છે, કોઈ એવી સૂકી જગ્યા હોય છે, ત્યાં તમને આ સરળતાથી અઘેડીના પાન જોવા મળે છે. તો મિત્રો, એને તમારે ચાવવાના છે. તેનો રસ છે એ બે દાંતોની વચ્ચે જે જગ્યા છે તે તમારે રસ જવાનો જ છે. એના કારણે બેક્ટેરિયા નહીં થાય, કોઈ ઇન્ફેક્શન નહીં થાય. અને અઘેડીના પાનને તમારે ચાવવાનું છે. તેનો રસ મોઢામાં બધી જગ્યાએ ફેરવવાનો છે. આવું તમારે 5 થી 10 મિનિટ કરવાનું છે. અને એ રસ છે એ મોઢામાં 5 થી 10 મિનિટ રહેવા દેવાનો છે. પછી થૂકી અને કોગળા કરી નાખવાના છે. જો તમને દાંતને લગતી કોઈ પણ સમસ્યા હશે, કોઈ સમસ્યા સતાવતી હશે, તો તમારે આ સમસ્યામાંથી છુટકારો મળશે. કારણ કે આપણા રિસર્ચમાં કહેવામાં આવેલું છે કે જો તમે એનો ઉપયોગ કરશો તો તમારે કોઈ માઉથ ફ્રેશનર વાપરવાની જરૂર નહીં પડે. તમારે દાંતને લગતી કંઈ સમસ્યા હશે તો અઘેડીના પાનનું માઉથ ફ્રેશનર છે એ અનેક હજાર ગણો ફાયદો કરે છે. ઘણા લોકોને મોઢામાં ગંદી સ્મેલ આવતી હોય છે. આવા કારણે લોકોને માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ માઉથ ફ્રેશનર કુદરતી છે અને હજારો સ્ટડી કર્યા એનું અંદર પણ આવું પુરવાર થઈ ગયું છે કે આ દુર્ગંધને હટાવવામાં ખૂબ મદદ કરે છે. મોઢામાં કોઈ આપણા જમ્સ છે તો તેને પણ માઉથ ફ્રેશનર છે એ કુદરતી અઘેડીના પાન છે એ ખૂબ જ સાબિત થયા છે. ઘણા લોકોને પાયરિયા સંબંધિત સમસ્યાઓ હોય છે, એટલે કે પેઢામાંથી લોહી નીકળતું હોય છે. લોહી નીકળવાના કારણે દાંત છે એ સુરક્ષિત નથી હોતા. એને સ્વચ્છ રાખવા માટે પણ અઘેડીના પાન છે એનો ઉપયોગ તમારે કરવો જોઈએ. દાંતથી નીચેનો જે હિસ્સો છે યલો કલરનો થઈ ગયો હોય, પીળા પડતા દાંત થઈ ગયા હોય, દાંતોમાં ગંદી સ્મેલ આવતી હોય તો એને પણ કાબૂ કરવામાં મદદ કરે છે. એટલે તમારે અઘેડીના પાન ચાલુ રાખવા જોઈએ અને ચાવવા જોઈએ. રસ છે દાંતોમાં કવચ તરીકે કામ કરવા માંડે છે, મજબૂત બળ બનાવે છે, બેક્ટેરિયાનો ગ્રોથ પણ ઘટાડે છે. અને કોઈ બીમારી છે દાંતને લગતી એ કોઈ દિવસ થતી નથી. તો મિત્રો, આપણને પ્રશ્ન થાય કે મેડિસિન પ્રોપર્ટી તો આમાં ટૂથપેસ્ટ તરીકે વાપરીએ છીએ, ટૂથ પાવડર તરીકે વાપરીએ છીએ, પરંતુ અઘેડીના પાનની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી હોય છે. કોઈ પણ ટૂથબ્રશ, કોઈ પણ પાવડર માઉથ કેન્સરથી નહીં બચાવી શકે. પરંતુ અઘેડીના જે પાન છે એ કુદરતી છે. આપણા ઋષિમુનિઓ, આપણા પૂર્વજો, આપણા વડીલો બધા પહેલાં આનો ઉપયોગ કરતા. તો મિત્રો, ખાસ કરીને અઘેડીના પાનનો ઉપયોગ તમે અઠવાડિયામાં 1-2 વખત તમારે દાંતના મૂળ સુધી છે એને લઈ જવાનો છે. એના કારણે દાંત સંબંધી જેટલી પણ સમસ્યાઓ છે એમાં તમને રાહત મળવાની છે. અઠવાડિયામાં 1 કે 2 વખત અઘેડીના મૂળ દાંતણ તરીકે ઉપયોગ કરશો તો પણ તમને સારો ફાયદો મળશે. એ પણ તમારા માટે રામબાણ ઈલાજ થઈને આવે છે. મિત્રો, અઘેડી છે એ તમે જેમ યુઝ કરશો તેમ મિત્રો આપણે જાણીએ છીએ કે અઘેડાના પાનનું માઉથ ફ્રેશનર કઈ રીતે બનાવવું. તો શાંતિથી સાંભળો. 1 ગ્લાસ પાણી લેવાનું છે. તેની અંદર 20 થી 25 અઘેડીના પાનના ટુકડા કરીને નાખી દેવાના છે. પાણીને સારી રીતે ઉકાળી લેવાનું છે. 1 ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં પછી એને ગાળી લેવાનું છે. પાણી મોઢામાં ભરી એના ખુલ્લા કરવામાં આવે, પણ તમારા માટે એ વરદાનરૂપ સાબિત થાય છે. અને જો સૂકા પાન મળે તો પાવડર કરી નાખવાનો. જો રેડીમેડ પાવડર હોય, કોઈ ગાંધીની દુકાનેથી તમે મળી ગયો હોય, તો તમારે શું કરવાનું છે? રાત્રે સૂતી વખતે અઘેડીના પાનને દાંત ઉપર ઘસી નાખવાનું છે.
5-10 મિનિટ સુધી તમારે એને રહેવા દેવાનું છે અને પછી તમારે કોગળા કરી નાખવાના છે. આવું કરશો તો પણ દાંતની અંદર જે કાંઈ સમસ્યા હશે તે બધી સમસ્યા નાબૂદ થઈ શકે. કેળીના મૂળ હોય એનું દાંતણ તરીકે તમે ઉપયોગ કરી શકો છો. અઠવાડિયામાં 1 થી 2 વખત તમારે દાંતણ તરીકે એનો ઉપયોગ કરશો તો તમારા દાંત એકદમ મજબૂત થશે. જો લીલું મૂળ એટલે કે લીલું દાંતણ મળી ન શકતું હોય તો ગાંધીની દુકાને સૂકું પણ મળે છે. એનો તમે પાવડર બનાવો, મંજન તરીકે ઉપયોગ કરો તો પણ ખૂબ જ ફાયદાકારક છે. જે દાંત 60 વર્ષ સુધી સુંદર દેખાય છે, 40 વર્ષની ઉંમરે ઘણા લોકોને 32 નખાવી પડે છે, દાંત ફિટ કરાવવા પડે છે, મોઢામાં વાંસ આવે છે, મોઢામાં લોહી નીકળે છે, દુર્ગંધ આવે છે. તો જેટલી પણ દાંતોને લગતી સમસ્યા છે એમાં તમને 100% ફાયદો થવાનો છે. તો મિત્રો, તમારે કાંઈ બહારની મેડિસિન લેવાની જરૂર નથી પડે, કોઈ પણ દાંત ફિટ કરાવવાની જરૂર નહીં પડે. કારણ કે જો અત્યારથી જ તમે તમારી પાસે આ વિડીયો પહોંચી ગયો છે, અત્યારથી જ તમે આનો પ્રયોગ કરી લેશો તો ખાસ કરીને આપણા આયુર્વેદિકની અંદર રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે અને ઘણા બધા લોકોએ આનો પ્રયોગ પણ કરેલો છે. તમે વિચારતા હશો કે આપણા પહેલાંના વડીલો હતા, લોકો દાંત ખૂબ જ મજબૂત હતા, કોઈ દિવસ દાંતનો સડતા નહીં. એનું મેઇન કારણ એ જ હતું કે આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરતા. અને અત્યારે આપણે કોલગેટો છે, કોઈ માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરીએ છીએ તો પણ આપણા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે, પાયોરિયા થઈ જતા હોય છે, લોહી નીકળતું હોય છે, સડો થઈ જતો હોય છે. અત્યારે નાના નાના બાળકોના દાંત પણ સડી જતા હોય છે. તો મિત્રો, આ પ્રયોગ એ બધા જ ઉંમરના વ્યક્તિઓ કરી શકે છે, 100% કુદરતી છે અને ખૂબ જ ફાયદો કરે છે. તો મિત્રો, આ 2 કુદરતી ઉપચારો તમારે કરવાના છે. આ કરવાથી તમારા દાંતમાં 100% ફાયદો થવાનો છે. તો ખાસ કરીને આ પ્રયોગ કરો. તમારા સગા સંબંધીઓ, મિત્ર વર્ગને પણ આ વિડીયો મોકલો, જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો આ હતો આજનો વિડીયો. આ જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે કયા જિલ્લામાંથી કયો વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કરીને અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જો તમને દાંતને લગતી કોઈ બીજી સમસ્યા છે તો પણ તમે અમારી સાથે તમારા અનુભવ શેર કરી શકો છો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.